નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટની અંદર. હું ધવલ ભીમજીયાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધોરણ 9 વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 8 ગતિ વિશે અભ્યાસ કરેલો. એ લેક્ચરની અંદર આપણે અંતર કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય, અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યાઓ, તેમના એકમો, તેમના વિશેની સમજૂતી પ્રાપ્ત કરેલી અને એક ઉદાહરણ દ્વારા અંતર અને સ્થાનાંતરની વિશિષ્ટ સમજૂતી પણ આપણે પ્રાપ્ત કરી હતી. હવે ફિઝિક્સ હોય અને એમાં દાખલા ન આવે એવું ન બને. ખાસ કરીને ફિઝિક્સના દાખલાઓને આપણે કોયડાઓ કહીએ છીએ, કારણ કે જે વ્યવહારિક જીવનને લગતા દાખલાઓ હોય તેને આપણે કોયડાઓ તરીકે ઓળખીએ. તો એવા જ કોયડાઓ મિત્રો આજના લેક્ચરમાં આપણે સોલ્વ કરવાના છીએ, જેમાં અંતર અને સ્થાનાંતરને લગતા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે નિયમિત ગતિ કોને કહેવાય અને અનિયમિત ગતિ કોને કહેવાય એટલું આજના લેક્ચરમાં શીખવાના છીએ. તો અહીંયા બોર્ડ ઉપર એક કોયડાની રકમ લખેલી છે, જે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો ફિઝિક્સનો કોઈ પણ દાખલો ગણવો હોય, આપણે આજે પ્રથમ દાખલો ગણીએ છીએ, પ્રથમ કોયડો સોલ્વ કરીએ છીએ, તો હંમેશા એક ધ્યાન રાખવું. આ બહુ સામાન્ય સૂચના છે પણ ખૂબ અગત્યની છે કે રકમ ધ્યાનપૂર્વક વાંચવી. આ 3 શબ્દો છે પણ એટલા અગત્યના છે મિત્રો કે જીવનમાં હંમેશા કામ આવશે. કોઈ પણ પ્રશ્ન સામે આવે, કોઈ પણ દાખલો સામે આવે, કોઈ પણ વિષય હોય તો હંમેશા ધ્યાન રાખવું કે રકમ ધ્યાનપૂર્વક વાંચવી. એક એક શબ્દ શાંતિથી વાંચવું અને એના ઉપર વિચાર કરવો. તો ચાલો આપણે રકમને પહેલા વાંચીએ. અહીંયા આપણને કીધું છે કે એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે. હવે એક વાક્યમાં ઘણી બધી માહિતીઓ આપણને આપી દીધી. પહેલા તો કેવું ખેતર છે, તો કે ચોરસ ખેતર છે. ચોરસ ખેતરનો મતલબ શું થાય, તો કે એવું ખેતર કે જેની ચારે બાજુઓના માપ સમાન હોય. તો આપણે એક ઇમેજિનરી ફિગર, કાલ્પનિક આકૃતિ દોરીએ, જેમાં એક ચોરસ ખેતર લઈશું અને આ ખેતરની બાજુની લંબાઈ કેટલી આપી છે મિત્રો? 10 મીટર. અર્થાત બધી જ બાજુઓ છે 10 મીટર લંબાઈની છે. આટલી વસ્તુ આપણને રકમમાં અત્યાર સુધીમાં ખબર પડી. ત્યારબાદ બીજી માહિતી આ જ વાક્યમાં એવી આપી છે કે 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે. 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે. હવે ધારો કે ખેડૂત અહીંયાથી ચાલવાનું શરૂ કરે, આપણે ઉધારી લઈએ, આ પોઈન્ટને આપણે એ કહી દઈએ. એ બિંદુથી ધારો કે પોતાનું ચાલવાનું શરૂ કરે છે અને સમગ્ર ચક્ર, અહીંયા જોજો, ધ્યાન આપજો, એક ચક્ર પૂર્ણ કોને થયું કહેવાય, તો કે એ થી અહીંયા જાય, અહીંયા આપણે બી નામ આપી દઈએ, બી થી અહીંયા જાય, અહીંયા આપણે સી નામ આપી દઈએ, સી થી અહીંયા પહોંચે, અહીંયા આપણે ડી નામ આપી દઈએ અને ડી થી ફરી વખત એ સુધી પહોંચે. હવે આમાં ઘણી બધી વખત આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તો ચક્ર કીધું છે, પણ અહીંયા શરૂઆતમાં જ કહી દીધું કે એક જે ખેતર છે એની ધારે જે ખેડૂત છે એ ચાલે છે. કઈ વર્તુળાકાર ચક્ર નથી પૂરું કરતો. ચક્રનો મતલબ એવું સમજવાનો છે તો કે આખા ખેતરની ફરતે ફરે છે એને ચક્ર કહેવાનું છે. ચક્ર એટલે વર્તુળાકાર ધારવાનું નથી. અહીંયા સ્પષ્ટ કીધું છે. હજી એક વખત વાંચો. એક ખેડૂત 10 મીટરની લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે. હવે અહીંયા કીધું છે કે 3 મિનિટ 40 સેકન્ડ બાદ ખેડૂત અહીંથી નીકળે, એથી ગતિ કરે બી, સી, ડી અને એ. એવું કીધું કે 40 સેકન્ડમાં એક ચક્ર પૂરું કર્યું. એટલે એથી લઈ બી, સી, ડી અને ફરીથી એ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે? 40 સેકન્ડ લાગે છે. આવી ગતિ સતત ચાલુ રાખે છે. ક્યાં સુધી ચાલુ રાખે છે? 3 મિનિટ અને 40 સેકન્ડ સુધી. આટલા સમય સુધી એ પોતાની ગતિ શરૂ રાખે છે. તો આ ખેડૂતે કાપેલું કુલ અંતર અને કરેલું સ્થાનાંતર ગણો. તો મિત્રો, હવે તમને રકમની અંદર આઈડિયા આવ્યો કે શું કીધું છે? હજી આપણે દાખલો ગણવાની શરૂઆત જ નથી કરી. સૌથી પહેલા રકમને ધ્યાનપૂર્વક આપણે સમજ્યા, ઇમેજિન કરી અને આપણે કાલ્પનિક રીતે આપણે જોયું કે ખરેખર કેવા શું માગે છે. હવે આપણો પ્રશ્ન છે એને સમજવાનો પ્રયાસ કરીએ. ડેટા બધો આપી દીધો, માહિતી બધી જ આપી દીધી છે. આપણે ગોતવાનું છે શું? તો કે અંતર અને સ્થાનાંતર. યાદ કરો, અંતર કહેવાય કોને? તો કે આપેલ સમયગાળાની અંદર એકમ સમયમાં પદાર્થે કાપેલી ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવામાં આવે છે. અચ્છા, તો હવે અહીંયા ખેડૂતે કુલ 3 મિનિટ અને 40 સેકન્ડમાં
કેટલી ગતિપથની લંબાઈ કાપી એ આપણે ગણવું છે. બરાબર છે. પહેલી વાત એ કે 3 મિનિટ 40 સેકન્ડ છે ને એમાં જો મિનિટ શબ્દ આવે છે તો આપણે સમયનો એસઆઈ એકમ સેકન્ડ લઈએ છીએ તો સેકન્ડની અંદર જ ફેરવી નાખવાનું. 1 મિનિટની સેકન્ડ કેટલી હોય છે તો કે 60 સેકન્ડ હોય છે. અહીંયા કેટલી મિનિટ આપી છે 3 મિનિટ આપી છે તો 1 મિનિટની 60 સેકન્ડ તો 3 મિનિટની કેટલી 3 ગુણ્યા 60 ના ભાગ્યા 1 તો 180 સેકન્ડ આવશે. હવે 180 સેકન્ડ કોની આવી ખાલી 3 મિનિટની આવી પણ આપણે એમાં શું એડ કરવાની છે 40 સેકન્ડ એટલે 180 વત્તા 40 તો આ જ્યારે સમયને આપણે ફેરવીએ ત્યારે આવશે જવાબ 220 સેકન્ડ. તો ખેડૂત છે એ સતત કેટલી સેકન્ડ સુધી ગતિ કરી રાખશે કેટલી સેકન્ડ સુધી ધારે ધારે ચાલી રાખે છે તો કે 3 મિનિટ અને 40 સેકન્ડ એનો મતલબ કેટલી સેકન્ડ થશે 220 સેકન્ડ. હવે આપણને એક વાત અહીંયા સ્પષ્ટ આપી દીધી છે કે 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે. શું કીધું છે 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે. તો મિત્રો સાવ સાદી ત્રિરાશિ મૂકવાની હોય કે જો 40 સેકન્ડની અંદર એક ચક્ર પૂરું થાય તો 220 સેકન્ડમાં કેટલા ચક્ર પૂર્ણ થશે. તો અહીં લખીએ કે એક ચક્ર પૂર્ણ થવા માટે લાગતો સમય 40 સેકન્ડ છે. બરાબર. તો અહીંયા જો 40 સેકન્ડમાં પૂરા થતા ચક્ર એક હોય તો અહીંયા કેટલી સેકન્ડ છે 220 સેકન્ડમાં પૂરા થતા ચક્રની સંખ્યા કેટલી. તેથી ત્રિરાશિ મૂકીએ તો 220 ગુણ્યા 1 ભાગ્યા 40 0 0 કેન્સલ 22 ભાગ્યા 4 કરો એટલે મિત્રો જવાબ આવશે 5.5 5.5 જવાબ આવે. બરાબર. તો આટલા ચક્ર છે એ ખેડૂત પૂર્ણ કરી શક્યો હશે. 5.5 ચક્ર કેમ પૂરા થાય તો કે 5 વખત આખું ચક્ર ABCD A એક ચક્ર BCDA બીજું ચક્ર BCDA ત્રીજું ચક્ર BCDA ચોથું ચક્ર BCDA પાંચમું ચક્ર 5 પૂરા પછી 0.5 નો અર્થ શું કરવાનો તો કે અડધું ચક્ર. અડધું એટલે A થી B અને B થી C. ધ્યાન રાખજો અડધું ચક્ર મતલબ શું તો કે A થી B અને B થી C. તો અહીંયા 5 ચક્ર છે એ પૂર્ણ છે અને એક ચક્ર છે એ અધૂરું છે. ધ્યાન આપજો આ વસ્તુ ઉપર. બરાબર. 5 ચક્ર પૂરા અને એક ચક્ર છે અધૂરું છે અડધું છે. હવે આપણે જોવાનું છે કે આટલા ચક્રોની અંદર એણે કુલ અંતર કેટલું કાપ્યું. હવે વિચાર કરો કે ધારની લંબાઈ કેટલી આપી છે 10 મીટર. તો આખું ચક્ર પૂરું થાય ત્યારે કુલ કેટલી લંબાઈ કપાતી હશે તો કે 4 વખત 10 10 કરવાનું એટલે 40 મીટર થાય. તો એક ચક્ર પૂરું થાય ત્યારે કપાતું અંતર કેટલું તો કે 40 મીટર થાય. તો એવા 5.5 ચક્ર પૂરા થાય ત્યારે કપાતું અંતર કેટલું મૂકીએ ત્રિરાશિ તો કે એક ચક્ર પૂર્ણ થાય ત્યારે 40 મીટર અંતર કપાય. 40 મીટર કેવી રીતે આવ્યું તો કે સમગ્ર ચક્ર પૂર્ણ કરવું હોય તો 10 મીટરની એક ધારની લંબાઈ છે તો એવી 4 ધાર હોય ચોરસમાં અને 4 4 સરખી હોય માટે 10 10 10 અને 10 એક ચક્ર પૂરું કરે તો 40 મીટરી અંતર કાપે. હવે કેટલા ચક્ર પૂર્ણ કરી શોધ્યું આપણે હમણાં કેટલા કરશે 5.5 તો 5.5 ચક્ર એ કેટલા ચાલો મૂકીએ ત્રિરાશિ 5.5 ગુણ્યા 40 ભાગ્યા 1 ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 220 મીટર. કેટલો જવાબ આવશે 220 મીટર કારણ કે 40 પંચા 200 અને 40 ગુણ્યા અડધો એટલે 20 તો 220 મીટર થાય. તો અહીંયા આપણે કહી શકીએ કે તેના દ્વારા કપાતું કુલ અંતર કેટલું થશે 220 મીટર. હવે મિત્રો બીજો પ્રશ્ન છે તેણે કરેલું સ્થાનાંતર ગણો. ચાલો હવે સ્થાનાંતર આપણે ગણવું હોય તો શું કરવું પડે તો કે પહેલી વસ્તુ સ્થાનાંતર કોને કહેવાય તે યાદ કરવાનું. સ્થાનાંતર એટલે શું તો કે પદાર્થની ગતિ દરમિયાન અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને તેનું સ્થાનાંતર કહેવામાં આવે છે. હજુ એક વખત બોલું છું પદાર્થની ગતિ દરમિયાન
તેના અંતિમ સ્થાન અને તેના પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને, ઓછામાં ઓછા અંતરને સ્થાનાંતર કહેવામાં આવે છે. ચલો, ગતિની શરૂઆત કયા બિંદુથી કરી હતી? તો કે એ બિંદુથી. તો એ બિંદુ આપણું કયું સ્થાન થઈ ગયું? પ્રારંભિક સ્થાન. અચ્છા, આખી ગતિ પૂરી ક્યાં કરી? તો કે અંતે ઊભો તો અહીં આવીને રહ્યો સી બિંદુએ. તો આને આપણે કહી દઈએ અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર આપણે વાત કરી હતી કે લઘુત્તમ અંતર કેમ ગોતવાનું? તો કે સીધી લાઈન દોર નાખવાની. ઓછામાં ઓછું કેટલું અંતર થઈ શકે? તો કે બે બિંદુને સુરેખ જોડો, આટલું લઘુત્તમ અંતર થઈ શકે. આ તો ઠીક છે કે ખેડૂત એ થી બી ને બી થી સી પહોંચે છે, બાકી પોતાનું જ ખેતર છે, વચ્ચેથી ચાલીને સીધો સી ઉપર પહોંચી શકે. તો મિનિમમ અંતર કેટલું કહેવાય? તો કે એ થી સી ની જે લંબાઈ છે એટલું અંતર કહેવાય. તો હવે અહીંયા આપણે આ જે અંતર છે તેને આપણે શું કહેશું? સ્થાનાંતર. હવે આ અંતર આપણે શોધવું કેવી રીતે? આપણને પ્રશ્ન હવે થાય કે સાહેબ અહીંયા કીધું હોત તમે એવું કે એ થી બી બી થી સી તો 10 ને 10 20 કરી નાખત, પણ હવે એ સી ની લંબાઈ ગોતવી કેવી રીતે? મિત્રો, તમે પાયથાગોરસનો પ્રમેય ભણીને આવ્યા છો. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો નિયમ છે, પાયથાગોરસનો પ્રમેય છે, લાગુ પડે. પાયથાગોરસનો પ્રમેય છે શું? તો કે કાટકોણ ત્રિકોણની અંદર જો અહીંયા એક ત્રિકોણ રચાય છે, કાટખૂણો આવેલો છે, બી કાટખૂણો છે. આ ત્રિકોણમાં બે બાજુઓના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગના સરવાળા બરાબર હોય છે. બે બાજુના વર્ગોનો સરવાળો એ કોના બરાબર હોય છે? કર્ણના વર્ગ બરાબર હોય છે. અચ્છા, અહીંયા બે બાજુઓ કઈ કઈ છે? તો કે એક બાજુ છે એ બી, બીજી બાજુ છે બીસી, અને આજે સૌથી લાંબી બાજુ એને કર્ણ કહેવાય. તો સૌથી લાંબી બાજુ કઈ છે? એસી છે. તો આપણે એસી નું માપ શોધવાનું છે. ફરી વખત કહું છું, પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સિવાયની બે બાજુઓના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો આવે. તમે ધોરણ 10 ની અંદર આ પ્રમેય સાબિત કરતા પણ શીખશો ગણિતની અંદર, પણ અહીંયા માત્ર આ પ્રમેયનો આપણે ઉપયોગ કરવાનો છે. તો જોઈએ, અહીંયા આપણી પાસે બે બાજુઓ કઈ કઈ છે? તો કે એક બાજુ છે એ બી, બીજી બાજુ છે બીસી. બંને બાજુઓનો વર્ગ કરવાનો છે. આ વર્ગ કોના જેટલો આવે? તો કે કર્ણ જેટલો આવે. કર્ણ કેટલો છે ભાઈ? તો કે એસી જેટલો કર્ણ છે. તો એસી નો શું કરી નાખવાનો? સ્ક્વેર. આ પાયથાગોરસનો પ્રમેય છે, લખવાનું પાયથાગોરસના પ્રમેય મુજબ. હવે એ બી ના બીસી ના માપ શું આપણને ખબર છે? તો કે જુઓ, એ બી બરાબર 10 મીટર, બીસી બરાબર 10 મીટર. તો અહીંયા આપણે લખીએ 10 નો વર્ગ ડાયરેક્ટ કરી નાખીએ 100 વત્તા બીસી એટલે ફરીથી 10 નો વર્ગ ડાયરેક્ટ કરી નાખીએ 100 બરાબર 80 નો સ્ક્વેર. 100 વત્તા 100 કેટલા આવે? તો કે 200. તેથી 80 સ્ક્વેર બરાબર 200. હવે વર્ગમૂળ કેવી રીતે કાઢશો? તો કે બંને બાજુ આપણે વર્ગમૂળની નિશાની મૂકી દઈએ, બંને બાજુ વર્ગમૂળ કાઢી નાખીએ. તો 80 નો વર્ગ છે, વર્ગનું વર્ગમૂળ તમે કાઢો એટલે એ કેન્સલ થઈ જાય, બરાબર? વર્ગમૂળ કેન્સલ. અને 200 નું વર્ગમૂળ જ્યારે તમે કાઢો ત્યારે તમે જોઈ શકો છો કે 200 એટલે શું થાય? તો કે 2 ગુણ્યા 100 લખાય. હવે 100 નું વર્ગમૂળ તો 10 નીકળશે, પણ 2 છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, માટે જવાબ આવશે 80 બરાબર 10√2. આટલા મીટર તમારો જવાબ આવે. અને √2 ની તમે કેલ્ક્યુલેટરમાં કિંમત કાઢજો, 1.41 સમથિંગ આવશે. અને 10 ગુણ્યા 1.41 કરો એટલે તમારો જવાબ આવશે આશરે 14.1 મીટર. તો અહીંયા આ બાજુની લંબાઈ છે એ 10√2 એટલે કે અંદાજિત 14.1 મીટર જેટલી આવશે, બરાબર? તો આ રીતે આપણો દાખલો છે આપણે ગણી શકીએ છીએ. મિત્રો, એક વખત ફરીથી આખો દાખલો છે કેવી રીતે ગણ્યો એક વખત ધ્યાન આપીને સમજી લ્યો. રકમની અંદર એવું કીધું છે કે એક ખેડૂત છે, એનું ચોરસ ખેતર છે. આ ખેતરની એક ધારની લંબાઈ છે 10 મીટર છે. આ આખા ખેતરની ફરતે એક ચક્ર પૂર્ણ કરે તે દરમિયાન ખેડૂતને 40 સેકન્ડનો સમય લાગે છે. એક ચક્ર પૂરું કરતા 40 સેકન્ડ. આવું એ 3 મિનિટ અને 40 સેકન્ડ સુધી ચક્કર માર્યા કરે છે. તો 3 મિનિટ અને 40 સેકન્ડ એટલે પહેલા તો કેટલો સમય થાય ગણવાનો? તો કે જો આપણે ગણતરી કરીશું, કેટલો સમય થયો? 220 સેકન્ડ. હવે આપણે હમણાં કીધું કે 40 સેકન્ડમાં કેટલા ચક્ર લગાવશે? 1.
તો એ લખ્યું કે 40 સેકન્ડમાં પૂર્ણ થતું ચક્ર 1, તો કુલ 220 સેકન્ડમાં પૂર્ણ થતા ચક્ર કેટલા? તો આપણે જવાબ શું આવ્યો? 5.5 ચક્ર. 5.5 આટા એ મારી લેશે ખેતરની ફરતે. 5 આટા તો પૂરા મારી લીધા, પણ છેલ્લો અડધો આટો કેમ ગણવાનો? તો કે A થી શરૂઆત કરી હતી, તો A થી B અને B થી C, આને અડધું ચક્ર કહેવાય. બરાબર. હવે આ ગતિ દરમિયાન તેણે કાપેલું અંતર કેટલું? તો કે એક ચક્રની અંદર 40 મીટર અંતર કાપે. હવે એ કેમ ખબર પડી? કારણ કે ખેડૂતનું જે ખેતર છે એનો આકાર છે ચોરસ. ચોરસની ચારે બાજુના માપ સરખા, અને એક બાજુનું માપ કેટલું આપ્યું હતું? 10 મીટર. તો આખે આખું ચારે ચાર બાજુના માપનો સરવાળો કેટલો થઈ જાય? 40 મીટર. એટલા માટે એક ચક્રમાં એણે કેટલું અંતર કાપ્યું છે? 40 મીટર. હવે 5.5 ચક્ર જે આપણે મેળવા કે 5.5 ચક્ર એ પૂરા કરશે, તો 5.5 ચક્ર દરમિયાન તેણે કાપેલું અંતર કેટલું? તો એ કહી શકીએ 5.5 ગુણ્યા 40 ભાગ્યા 1. જવાબ આવશે 220 મીટર. બરાબર છે. તો એણે કાપેલું કુલ અંતર તો આપણને મળી ગયું. હવે શું ગોતવાનું હતું? સ્થાનાંતર. મિત્રો ખૂબ અગત્યની વાત છે સ્થાનાંતર, કારણ કે અંતર તો મળી જશે દર વખતે, સ્થાનાંતર ગોચવામાં ભેજું ખવાઈ જાય. બરાબર, ધ્યાન આપો. સ્થાનાંતર કોને કહેવાય? તો કે પોતાની સમગ્ર ગતિમાં એની શરૂઆતનું બિંદુ હતું A અને એનું અંતિમ બિંદુ હતું C. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને આપણે શું કહીએ? તો કે સ્થાનાંતર. તો તમારે માપ કયું ગોતવાનું હતું? તો કે A થી C વચ્ચેની જે રેખા આપણે દોરી, રેખાખંડ દોર્યો, એનું માપ શોધવાનું હતું. હવે ગોતવું કઈ રીતે? તો કે આ ગણિતનો કયો નિયમ આપણે લાગુ પાડ્યો? પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો કે જો કાટકોણ ત્રિકોણ હોય તો એમાં કર્ણ સિવાયની બે બાજુઓ એટલે કે AB અને BC, આ બંને બાજુઓના માપનો જો તમે સરવાળો કરો, મતલબ એના વર્ગોના માપોનો સરવાળો કરો, તો તમને જે જવાબ મળશે એ સૌથી લાંબી બાજુ એટલે કે કર્ણના વર્ગ જેટલો હશે. અહીં લખ્યું છે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. હવે AB બરાબર 10, 10 નો વર્ગ 100, BC બરાબર પણ 10, 10 નો વર્ગ 100, તેથી 100 વત્તા 100 બરાબર કર્ણ AC નો વર્ગ. AC નો વર્ગ બરાબર 100 અને 100 કેટલા થશે? 200. બંને બાજુ વર્ગમૂળ કાઢી નાખ્યું તો AC નો તો ઓલરેડી વર્ગ જ હતો, વર્ગનું વર્ગમૂળ નીકળે એટલે કર્ણ વધ્યો AC. પણ 200 નું વર્ગમૂળ કેવી રીતે કાઢવાનું? તો કે 200 એટલે 2 ગુણ્યા 100. હવે 100 નું વર્ગમૂળ તો 10 આવશે, પણ બે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, માટે એમને આપણે મૂકી દીધા √2. અને જો તમે √2 ની કિંમત કાઢો તો 1.41 આવે, અને 1.41 ગુણ્યા 10 એટલે 14.1 મીટર. તો અહીંયા ખેડૂતે કરેલું સ્થાનાંતર 14.1 મીટર આવે. ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. તો આવો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો કોયડો એટલે કે બીજો દાખલો સોલ્વ કરીએ. તો અહીંયા રકમ આપેલી છે. હંમેશાની જેમ આપણે રકમને સૌથી પહેલા બહુ શાંતિથી વાંચીશું અને સમજીશું કે એમાં કયો ડેટા, કઈ માહિતી આપેલી છે. તો એક વર્તુળાકાર પથ, પહેલા જ 3 શબ્દોમાં ખૂબ મહત્વની માહિતી આપી કે પથ એટલે કે રસ્તો કેવો છે? વર્તુળાકાર. આની પહેલાના દાખલામાં રસ્તો છે ચોરસ હતો, અહીંયા કેવો છે? વર્તુળાકાર છે. એ વર્તુળાકાર પથનો પરિઘ 314 મીટર છે. હવે પહેલા તો આપણને થોડી ઘણી ગણિતની સામાન્ય સમજ હોવી જોઈએ. પરિઘ કહેવાય કોને? તો કે વર્તુળની બહારની કિનારીની લંબાઈને પરિઘ કહેવામાં આવે છે. વર્તુળની જે કિનારી છે એ કિનારીની કુલ લંબાઈ એને શું કહેવાય છે? પરિઘ કહેવામાં આવે છે. તો અહીંયા આપણને એક માહિતી એ પ્રાપ્ત થઈ કે જો કોઈ પદાર્થ વર્તુળના કોઈ પણ બિંદુએથી ગતિ શરૂ કરી અને આખું ચક્ર પૂર્ણ કરી અને પાછો ત્યાં ને ત્યાં આવે તો આપણે કહી શકીએ કે એને પરિઘ જેટલું અંતર કાપ્યું છે. કારણ કે આખી કિનારીની લંબાઈ એટલે શું? તો કે પરિઘ. અને એક ચક્ર પૂરું કરે એટલે કેટલું અંતર કાપશે? પરિઘ જેટલું. તો અહીંયા આપણે લખશું કે પરિઘનું મૂલ્ય કેટલું છે? તો કે 314 મીટર. આગળ શું કહે છે? તો કે એક સાયકલ સવાર છે. અહીંયા જે ગતિ કરનાર વ્યક્તિ છે એ સાયકલ લઈને ગતિ કરે છે. તે ઉત્તર તરફના સ્થાન A થી દક્ષિણ તરફના સ્થાન B સુધી. હવે આકૃતિને પહેલા તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. અહીંયા નીચે દિશા સૂચિ આપેલી છે. જુઓ તો ઉપર તરફની દિશા છે ને નોર્થ, ઉત્તર કીધી છે, નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ અને ડાબી બાજુ પશ્ચિમ. તો એવું કીધું છે કે ઉત્તર તરફના સ્થાન A થી, દેખાય છે તમને?
અહીંયા એ સ્થાન છે એ કઈ દિશામાં આવેલું છે? ઉત્તર દિશામાં. સાયકલ સવાર ઉત્તર તરફના સ્થાન એ થી દક્ષિણ તરફના સ્થાન બી સુધી, દક્ષિણ તરફ તમને દેખાય છે બી સ્થાન આપેલું છે, તો અહીંયા સાયકલ સવાર અહીંયાથી લઈ અને અહીંયા પહોંચે છે. પણ કેવી રીતે પહોંચે છે? બહુ અગત્યની વસ્તુ કે વર્તુળાકાર પથ પર સાયકલ ચલાવે છે. ક્યાં સાયકલ ચલાવે છે? વર્તુળાકાર પથ પર. ફરી વખત કહું છું, ક્યાં સાયકલ ચલાવે છે? વર્તુળાકાર પથની ઉપર. સીધે સીધો વચ્ચે નથી આવતો રહેતો, પણ એ પથ ઉપર કાં તો અહીંયાથી અહીંયા પહોંચશે, કાં તો પછી અહીંયાથી અહીંયા, ગમે એ રીતે એને સામે છેડે પહોંચવાનું છે. પછી કોઈ પણ ડાયરેક્શનમાં આવે. આપણે વિચારીએ કે આ દિશામાં તે સાયકલ ચલાવી અને બી છેડે પહોંચે છે, બરાબર? તો આ દરમિયાન તેણે કાપેલું અંતર અને કરેલું સ્થાનાંતર ગણો. બહુ સરળ દાખલો છે. જો તમે થોડું ઘણું ગણિત આવડતું હોય તો આ દાખલો એકદમ ઇઝી છે. હવે તમે જોશો તો એ થી બી સુધી પહોંચે એટલે કે એક્ઝેક્ટ ઉત્તરથી દક્ષિણ, તો આ દરમિયાન એણે કેટલું અંતર કાપ્યું હશે? તો કે સમગ્ર વર્તુળનો જે પરિઘ છે એના કરતાં અડધું. કારણ કે જો આખું ચક્ર પૂર્ણ કરે તો પરિઘ જેટલું અંતર કાપ્યું કહેવાય. પણ અહીંયા એ વ્યક્તિ છે સાયકલ સવારે અડધું જ ચક્ર પૂરું કરે છે. જુઓ, અહીંથી શરૂ કરી અને અડધા ચક્ર જેટલું જ અંતર કાપે છે, તો એને અંતર કેટલું કાપ્યું કહેવાય છે? પરિઘના બીજા ભાગ જેટલું, પરિઘના અડધા ભાગ જેટલું, બરાબર? તો એ આપણે લખીશું કે સાયકલ સવારે કાપેલ અંતર બરાબર પરિઘ ભાગ્યા 2. અચ્છા, પરિઘનું મૂલ્ય કેટલું હતું? 314 ભાગ્યા 2. સાવ સરળ ભાગાકાર છે, 157 મીટર. તો અહીંયા પરિઘ કરતાં અડધું અંતર કાપ્યું, તો સાયકલ સવારે અંતર કેટલું કાપ્યું હશે? 157 મીટર. એટલે કે આટલી લંબાઈ છે 157 મીટર હશે. ઓકે, ત્યાર પછી આપણને શું ગોતવાનું કીધું છે ભાઈ? સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. ફરી વખત યાદ કરો, સ્થાનાંતર કોને કહેવાય? તો કે ગતિપથની અંદર પોતાની ગતિ દરમિયાન તેનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એની વચ્ચેનું લઘુત્તમ અંતર. અંતે ક્યાં પહોંચે છે? તો કે બી ઉપર. શરૂઆતમાં એ ક્યાં હતો? એ ઉપર. વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું કહેવાય? આ તો અહીંયા કીધું છે કે એ વર્તુળાકાર પથ ઉપર ચાલે છે, બાકી એ પોતાની રીતે નાનામાં નાનું કેટલું અંતર કાપીને એથી બી સુધી પહોંચી શકે? તો એ અંતર કેટલું હશે? તો કે સીધી રેખા દોરી નાખો એથી બી તરફ. હવે આપણે આને વર્તુળનો વ્યાસ કહી શકીએ કે ન કહી શકીએ? ધ્યાનથી સમજજો. કારણ કે વર્તુળનું કેન્દ્ર હોય, બરાબર, એ બિંદુ, વર્તુળનું એક સાઈડનું બિંદુ ને વર્તુળનું બીજા સાઈડનું બિંદુ, એને કહેવાય વ્યાસ, બરાબર? એટલે કે ત્રિજ્યાનું બમણું. તમે જોશો તો અહીંયાથી આટલું અંતર ત્રિજ્યા કહેવાય અને ત્રિજ્યા કરતાં આ બમણું થઈ ગયું. એટલે સમગ્ર જે આ લંબાઈ છે ને શું કહેશું આપણે? વ્યાસ, ડાયામીટર કહેશું. હવે આપણે સ્થાનાંતર ગોતવું છે, પણ અહીંયા ત્રિજ્યા તો આપી નથી, તો વ્યાસ કઈ રીતના મળે? મિત્રો, મળી શકે. કારણ કે અહીંયા આપણને કોનું મૂલ્ય આપ્યું છે? પરિઘનું મૂલ્ય આપ્યું છે. પરિઘનું સૂત્ર આવડવું જોઈએ. પરિઘનું સૂત્ર છે 2πr, બરાબર? તો અહીંયા લખીએ વર્તુળનો પરિઘ બરાબર 2πr, બરાબર? હવે અહીંયા 2πr નો આપણે ઉપયોગ શા માટે કરીએ છીએ? કારણ કે આપણને પરિઘ ખબર છે. પાઈની કિંમત 22/7 અને 2 એ આંકડો છે. મતલબ તમને આની ઉપરથી મળે શું? r, ત્રિજ્યા મળી જાય. જો તમને ત્રિજ્યા મળી જાય તો ત્રિજ્યાનું બમણું કરો એટલે તમને શું મળે? વ્યાસ મળે. અને વ્યાસ એ જ આપણું શું છે? સ્થાનાંતર છે. બહુ સિમ્પલ વસ્તુ છે. તો પરિઘનું મૂલ્ય કેટલું છે? તો કે 314 ઇઝ ઇક્વલ ટુ 2πr. હવે 2 અને પાઈ એ છેદમાં ચાલ્યા જશે, તેથી r બરાબર 314 ભાગ્યા 2 ગુણ્યા પાઈની કિંમત 22/7, બરાબર? અથવા તમે 3.14 મૂકો તો પણ ચાલે. છેદનો છેદ વયો જશે અંશમાં, એટલે ગુણ્યા 7 ઉપર આવી જાય. અને જો તમે આનો ભાગાકાર કરશો તો r બરાબર 314 ગુણ્યા 7 અને 22 દુ 44. આનો જવાબ તમારે આવશે આશરે 50 જેટલો. તેથી અહીંયા લખીએ જવાબ છે 50 મીટર.
અચ્છા, આ 50 મીટરે કોનું માપ આવ્યું? તો કે માત્ર ત્રિજ્યાનું માપ આવ્યું. અને આપણે તો શું શોધવું છે? વ્યાસ. તેથી લખીએ d ઇઝ ઇક્વલ ટુ 2r. વ્યાસ એ ત્રિજ્યાનો બમણો હોય છે. d ફોર ડાયામીટર, ડાયામીટર એટલે વ્યાસ, અને r એટલે ત્રિજ્યા, રેડિયસ એટલે ત્રિજ્યા. તો તેથી d બરાબર 2 ગુણ્યા r ની કિંમત કેટલી છે? તો કે 50. હમણાં આપણે શોધી. તો d બરાબર કેટલું આવશે? 100 મીટર. તો સમગ્ર અંતર a થી લઈ અને b સુધીનું તમે માપો તો ત્રિજ્યાનું બમણું કરો તો તમને વ્યાસ કેટલો મળે છે? 100 મીટર, જે આપણા સ્થાનાંતરનું મૂલ્ય છે. છેલ્લે લખવાનું કે આ સમગ્ર ગતિ દરમિયાન સાયકલ સવારે કરેલું કુલ સ્થાનાંતર 100 મીટર હશે અને તેણે કાપેલું કુલ અંતર 157 મીટર હશે. ચાલો મિત્રો, ત્યારબાદનો દાખલો આપણે સોલ્વ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો કોયડો સોલ્વ કરીએ. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 50 મીટર જેટલું ચાલે છે. હંમેશાની જેમ આપણે સૌપ્રથમ દિશાઓ દર્શાવીશું અને કાલ્પનિક આકૃતિ દોરીશું કે આમાં ગતિ કયા માર્ગ પર થઈ રહી છે. તો અહીંયા આપણે જે સંજ્ઞા વાપરીશું એ મુજબ ઉપર અને નીચેની દિશાને આપણે ઉત્તર અને દક્ષિણ, નોર્થ અને સાઉથ કહી દઈએ, અને જમણી તરફ ઈસ્ટ એટલે કે પૂર્વ અને ડાબી તરફ વેસ્ટ એટલે કે પશ્ચિમ કહી દઈએ. તો વ્યક્તિ જ્યાં છે ત્યાંથી ઉત્તર દિશામાં 50 મીટર જેટલું ચાલે છે. વ્યક્તિ ધારો કે અહીંયા છે, આ જગ્યાએ વ્યક્તિનું સ્થાન છે, સંદર્ભ બિંદુ આ છે. ત્યાંથી 50 મીટર ક્યાં ચાલે છે? તે ઉત્તર દિશામાં, નોર્થ સાઈડ, ઉપરની તરફ ચાલે છે. તો અહીંયા તેણે કરેલું અંતર અહીંયા લખી નાખીએ આપણે 50 મીટર. નામકરણ કરી દઈએ. શરૂઆતનું સ્થાન એ, અત્યારે પહોંચ્યા છે એ ભાઈ ક્યાં? તો કે બી બિંદુ ઉપર. તમે જોયો છો કે ઉપરની દિશામાં, ઉત્તર દિશામાં 50 મીટર અંતર કાપ્યું. ત્યાંથી 30 મીટર જેટલું અંતર પશ્ચિમ દિશામાં કાપે છે. પશ્ચિમ દિશા કઈ સાઈડ આવશે? ડાબી બાજુ, બરાબર? કારણ કે જો અહીંયા વેસ્ટ એટલે પશ્ચિમ, તો એ ડાબી બાજુ આવી. તો એ દિશામાં કેટલું અંતર કાપે છે? 30 મીટર. તો અહીંયા આપણે લખી નાખીએ 30 મીટર. અને હવે ભાઈ પહોંચ્યા ક્યાં? તો કે બિંદુ સી ઉપર, બરાબર? ત્યારબાદ એ પશ્ચિમ દિશામાં તો ગયા, પણ ત્યાર પછી તે 50 મીટર જેટલું અંતર દક્ષિણ દિશામાં કાપે છે. પહેલા ઉત્તરમાં આવ્યા હતા, હવે ક્યાં જાય છે? દક્ષિણમાં. તો અહીંયા પહોંચ્યા હતા, ત્યાંથી 50 મીટર જેટલું અંતર તે દક્ષિણ દિશામાં કાપે છે. હવે જોજો, તમે શરૂઆત કરી હતી ત્યાંથી ઉત્તરમાં 50 મીટર, ત્યાંથી પશ્ચિમની અંદર 30 મીટર અને દક્ષિણમાં પાછું 50 મીટર. હવે આ વ્યક્તિએ કાપેલ અંતર ગણો અને તેણે કરેલું સ્થાનાંતર ગણો. તો હવે પહેલા તો અંતર ગણવું તો મિત્રો બહુ સહેલું છે. શા માટે? કારણ કે સૌથી પહેલા ઉત્તર દિશામાં 50 વત્તા પશ્ચિમ દિશામાં 30 વત્તા દક્ષિણ દિશામાં 50, 50 વત્તા 30 વત્તા 50, સમય બગાડ્યા વગર આપણે લખી નાખીએ કે કાપેલ કુલ અંતર બરાબર AB પ્લસ BC પ્લસ CD. તેથી આન્સર અંતર આવશે 50 વત્તા 30 વત્તા 50 બરાબર 130 મીટર. તો અંતર S બરાબર 130 મીટર આવ્યું, બરાબર છે. હવે ગણવાનું છે આપણે સ્થાનાંતર. સ્થાનાંતર કોને કહેવાય? તો કે ગતિ દરમિયાન અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચે રહેલું લઘુત્તમ અંતર. અંતે આ વ્યક્તિ પહોંચે છે ક્યાં? ડી બિંદુ ઉપર. ગતિની શરૂઆત ક્યાંથી કરી હતી? એ બિંદુ ઉપર. અચ્છા, એ થી ડી એ પહોંચવું હોય તો નાનામાં નાનું કયું એવું અંતર છે જેથી સીધું એ થી ડી જઈ શકાય? તો એ અંતર છે આટલું, બરાબર? એટલે કે એ થી ડી ને તમે જોડી દો, આટલું અંતર થાય. તમે જુઓ આકાર કયો બન્યો? લંબચોરસ. આ બંને બાજુઓ 50-50 મીટરની છે, બરાબર? આ બાજુ છે કેટલા મીટરની છે? 30. તો ઓટોમેટિકલી આ AD આ બાજુનું માપ કેટલું થશે? 30 મીટર જ થાય, બરાબર? તો અહીંયા આપણે લખીશું કે વ્યક્તિએ કરેલ સ્થાનાંતર બરાબર AD, અને સ્થાનાંતરનું સૂત્ર ડેલ્ટા x બરાબર x2 માઇનસ x1. અંતિમ સ્થાન શું છે? તો કે D. પ્રારંભિક સ્થાન શું હતું? તો કે A, બરાબર? હવે ડેલ્ટા x બરાબર D છે
એ તમે જોશો કે ડાબી તરફનું માપ છે. અને આપણે ગઈકાલે જ વાત કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર કે આ જે આલેખ તમે દોરશો તો ડાબી બાજુ -x અક્ષ આવશે અને જમણી બાજુ +x અક્ષ આવશે. બરાબર છે. તો ડાબી બાજુનું અંતર છે, તમે જુઓ A થી D ડાબી તરફનું અંતર છે. તો ડાબી તરફનું અંતર છે એની કરતાં જમણી તરફનું અંતર છે એ ધન હશે. તેથી આપણે એ લખશું કે 0 - 30. તેથી ડેલ્ટા x બરાબર -30 મીટર. ગઈકાલે પણ આપણે કીધું હતું લાસ્ટ લેક્ચરમાં, અત્યારે પણ કહું છું કે સ્થાનાંતરનું મૂલ્ય તો 30 મીટર જ છે, પણ આગળ જે માઇનસ દર્શાવે છે મૂલ્યના નથી, દિશાના છે. જ્યારે વિરુદ્ધ દિશાની અંદર અંતર કપાતું હોય ત્યારે માઇનસ નિશાની આવે. અને અહીંયા તમે જુઓ કે સ્થાનાંતર છે એ ડાબી તરફનું માપ છે અને ડાબી તરફ x અક્ષ કેવી હોય છે? માઇનસ. માટે અહીંયા સ્થાનાંતર -30 મીટર આવશે. પણ જો કોઈ તમને સ્થાનાંતરનું મૂલ્ય પૂછે તો મૂલ્ય તો +30 જ આવશે, એમાં કંઈ ફેર પડતો નથી. ચાલો હવે ત્યારબાદની એક નાની એવી દાખલી આપણે ગણીએ. ખરેખર મોટો હોય ને દાખલો કહેવાય, પણ આ તો નાનો એવો કોયડા ટાઈપ છે, નાની એવી દાખલી, તેને આપણે જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલી દાખલી આપણે ગણીએ. અહીંયા સૌથી પહેલા કીધું છે કે ચુન્નીલાલ વ્યક્તિનું નામ છે, તે સ્કૂટર પર પૂર્વ દિશામાં 7 કિલોમીટર જેટલું અંતર કાપે છે. અહીંયા આપણે જે દિશાઓ દર્શાવી છે એ મુજબ જ ચાલશું. તે પોતાના જે મૂળ સ્થાને છે ત્યાંથી પૂર્વ દિશામાં, અચ્છા પૂર્વ એટલે આપણે જમણી તરફ લીધી છે, તો એ પૂર્વ દિશામાં તે કેટલું અંતર કાપે છે? 7 કિલોમીટર અંતર કાપે છે. ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 24 કિલોમીટર અંતર કાપે છે. કઈ દિશાની અંદર? દક્ષિણ દિશામાં. દક્ષિણ એટલે કઈ તરફ છે? નીચે. તો નીચે મિત્રો તો 24 કિલોમીટરનું અંતર કાપે છે. તો એ લખી નાખીએ 24 કિલોમીટર. ધારો કે તે શરૂઆતમાં P બિંદુએ હતા, ત્યાંથી 7 કિલોમીટર તે ગયા પૂર્વ દિશામાં અને પહોંચ્યા Q બિંદુએ. Q બિંદુથી તે દક્ષિણ દિશામાં 24 કિલોમીટર અંતર કાપે છે એટલે પહોંચે છે R બિંદુએ. હવે એવું પૂછે છે કે અહીંયા ચુન્નીલાલે પોતાના સ્કૂટર પર કરેલું સ્થાનાંતર જણાવો. ચુન્નીલાલે તેમના સ્કૂટર સાથે કરેલું સ્થાનાંતર જણાવો. અંતર પૂછ્યું જ નથી. સ્થાનાંતરનો સીધો મતલબ આટલા આપણે કોયડાઓ સોલ્વ કર્યા. હવે આપણને સમજાઈ ગયો હોય કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તો મિનિમમ P એ શરૂઆતનું સ્થાન છે, R એ અંતિમ સ્થાન છે. P થી R સુધી પહોંચવું હોય તો ઓછામાં ઓછું કેટલું અંતર કાપીને પહોંચી શકાય? તો કે સીધું P થી R થી આપણે એક લાઈન ડ્રો કરી નાખીએ અને એ અંતર એ આપણા માટે શું આવશે? તેનું સ્થાનાંતર આવશે. હવે તમે જોશો તો એ કાટકોણ ત્રિકોણ બન્યો. કાટકોણ ત્રિકોણ વિશેનો ઉપયોગ આપણે આજના લેક્ચરના પહેલા જ કોયડામાં કર્યો. કાટકોણ ત્રિકોણ કયો બન્યો? તો કે ત્રિકોણ PQR. અહીંયા ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો કયો? તો કે કાટખૂણો છે Q. બરાબર. તો અહીંયા PQ એ પહેલી બાજુ થઈ અને QR એ બીજી બાજુ થઈ અને ત્રીજી બાજુ એટલે કે કર્ણ, સૌથી લાંબામાં લાંબી બાજુ જે છે તે આપણા માટે કર્ણ બનશે. તો આપણા માટે સૂત્ર કેવું બને? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણી પાસે કર્ણ છે PR, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ PQ અને QR, આ બંનેના વર્ગ. એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. હવે આપણી પાસે કિંમતો તો છે. અહીંયા PQ નું માપ છે 7 કિલોમીટર, QR નું માપ છે 24 કિલોમીટર મૂકીએ. તેથી PR નો સ્ક્વેર બરાબર PQ કેટલું છે? 7. 7 નો વર્ગ વત્તા QR કેટલું છે? 24. 24 નો વર્ગ. તેથી PR નો વર્ગ બરાબર 7 નો વર્ગ આવશે 49 અને 24 નો વર્ગ આવશે 576. હવે મિત્રો આનો સરવાળો કરીએ તો 9 ને 6 15 નો પાંચડો, વધી પડી 1 ને 7 8 ને 4 12 નો બગડો અને વધી પડી 1. તો કેટલો જવાબ આવ્યો? 625 મીટર. હવે આપણે કર્ણનો વર્ગ નથી જોતો, કર્ણ પોતે જોઈએ છે. તો બંને બાજુ વર્ગમૂળ કાઢીએ. તો PR નો વર્ગ તો ઓલરેડી છે જ, એનું વર્ગમૂળ કાઢીએ એટલે આવશે PR. હવે 625 નું વર્ગમૂળ કાઢ્યું તો કેટલું આવે?
તો કે 25, કારણ કે 25 નો વર્ગ કેટલો થાય છે 625. તો અહીંયા આપણને જે લંબાઈ છે એ કેટલી મળી ગઈ 25 મીટર. તો આપણે કહી શકીએ કે ચુન્નીલાલે પોતાના સ્કૂટર ઉપર કરેલું સ્થાનાંતર 25 મીટર હશે. બરાબર, અને માગ્યું નથી છતાં આપણે અંતર શોધી નાખીએ. તો અંતર એટલે શું? તો કે કરેલી કાપેલી ગતિપથની કુલ લંબાઈ. કુલ કેટલી લંબાઈ અને ગતિપથની કાપી? તો કે 7, અને ત્યાર પછી 24. તો 7 ને 24 કેટલા થાય 31 મીટર. તો કરેલું સ્થાનાંતર 25 મીટર અને કાપેલ અંતર 31 મીટર આવશે. ચાલો હવે આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે માહિતી મેળવીએ. તો આવો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિયમિત અને અનિયમિત ગતિ વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો તમને નામ પરથી જ લાગતું હશે કે નિયમિત એટલે કે રેગ્યુલર અને અનિયમિત એટલે કે ઇરેગ્યુલર. જે નિયમિતપણે થતું હોય, એક સરખા સમયમાં એક સરખું અંતર કપાતું હોય તેને નિયમિત ગતિ કહેવાય, અને એક સરખા સમયગાળામાં એક સમાન અંતર ન કપાતું હોય તેને અનિયમિત ગતિ કહેવાય. હા, બિલકુલ સાચી વાત છે, પરંતુ આને થોડાક વ્યવસ્થિત શબ્દોમાં મઠારીએ એટલે આપણી નિયમિત અને અનિયમિત ગતિની વ્યાખ્યા પણ તૈયાર થઈ જાય. તો ચાલો નિયમિત ગતિ કોને કહેશું? તો કે જો કોઈ ગતિમાન પદાર્થ, હવે ગતિ કોણ કરી શકે? તો કે જે ગતિમાન પદાર્થ હોય તે. કોઈ સ્થિર પદાર્થ તો ગતિ કરતો નથી. બરાબર, જે પદાર્થ સ્થિર છે ગતિમાં છે એમ તો કહેવાય નહીં, તો ગતિમાન પદાર્થ હોવો જ જોઈએ. તો જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર, અહીંયા યાદ રાખજો કે આપણે આ જે ચેપ્ટર ભણીએ છીએ એમાં આપણે કઈ ગતિની વાત કરશું? હંમેશા સુરેખ પથ પર. બરાબર, અહીંયા અન્ય કોઈ ગતિની વાત કરતા નથી. તો સુરેખ પથ પર એક સમાન સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય. આ બે શબ્દો બહુ મહત્વના છે. એક સમાન સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થની ગતિને આપણે નિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ. જો કોઈ ગતિમાન પદાર્થ પોતાના સુરેખ પથ પર એક સરખા સમયગાળાની અંદર એક સમાન અંતર કાપતો હોય તો એ ગતિને આપણે નિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ. હવે અનિયમિત ગતિ કોને કહેવાય? તો કે આનાથી થોડુંક અલગ. શું? તો કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સમાન સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય, અહીંયા એક સરખું અંતર કાપતો હોય, અહીંયા એક સરખું અંતર કાપતો ન હોય, તો તેવી ગતિને અનિયમિત ગતિ કહેવામાં આવે છે. હવે આ બંને વ્યાખ્યાઓ તો જોઈ, પણ એક સરસ મજાનું ઉદાહરણ આપું એમનાથી આપણે સમજીએ. નિયમિત ગતિનું બેસ્ટ એક્ઝામ્પલ શું? તો કે ગ્રહોની સૂર્યની આસપાસ ગતિ. ભલે એ સુરેખ પથ પર નથી પણ નિયમિત ગતિ તો છે જ. બરાબર, ત્યારબાદ આપણે ધારો કે પંખો ચાલુ કર્યો હોય, અથવા તો કુલર શરૂ કર્યું હોય, અથવા તો કોઈ પણ એવું વિદ્યુત ઉપકરણ શરૂ કર્યું હોય કે જેમાં મોટર આવતી હોય, તો એ આપણે સ્વિચ શરૂ કરીએ અને થોડા સમય બાદ મોટર છે ફરવા માંડે, તો મોટરની પોતાની ગતિ છે એ પણ એક નિયમિત ગતિનું જ ઉદાહરણ છે. ત્યારબાદ આપણે બીજું એક ઉદાહરણ લઈએ. તો ધારો કે કોઈ એક વ્યક્તિ છે એ સાયકલ ચલાવે છે. એક આખું રાઉન્ડ છે એ પૂરું કરતા એને 10 મિનિટ લાગે છે. હવે 10 મિનિટમાં એક રાઉન્ડ પૂરું કરશે, ફરીથી બીજું રાઉન્ડ શરૂ કરશે, બીજી 10 મિનિટમાં એ ફરીથી આખું રાઉન્ડ પૂરું કરી નાખ્યું, ત્રીજી 10 મિનિટમાં ફરીથી પાછું રાઉન્ડ પૂરું કરી નાખ્યું. એટલે દર વખતે એક સમાન સમયગાળામાં, એટલે કે 10-10 મિનિટના ગાળામાં એક સરખું અંતર, એટલે કે આખું ચક્ર એ પૂરું કરી નાખે છે. તેથી આપણે કહી શકીએ કે એક સમાન સમયગાળામાં એક સરખું અંતર કપાય છે. તેથી આ ગતિને આપણે કેવી કહેશું? નિયમિત ગતિ. બરાબર છે, તમે આ ઉદાહરણ ઉપરથી સમજી ગયા હશો. બીજું, અનિયમિત ગતિના ઉદાહરણો શું? તો કે તમે રોડ ઉપર નીકળો અને તમને અસંખ્ય અનિયમિત ગતિના ઉદાહરણો દેખાશે. હવે આપણે રોડ ઉપર નીકળીએ ત્યારે આપણે જે ઘરેથી નીકળ્યા ગાડી લઈને, જેટલું લેવર દીધું અને જે સ્પીડે ગાડી ચાલી અને ઘરેથી આપણે નીકળી ગામમાં જઈને પાછા ઘરે પહોંચીએ ત્યાં સુધીમાં શું સ્પીડ અચળ રહી છે?
કોઈ દિવસ ન રહે. વચ્ચે ખુલ્લો રસ્તો હોય તો આપણે થોડું લીવર દઈએ અને ફાસ્ટ ગાડી ચલાવી લઈએ. ક્યાંક વચ્ચે બમ્પ આવે તો આપણે ગાડી ધીમી પાડી દઈએ. ટ્રાફિક હોય તો આપણે ગાડી ઊભી રાખવી પડે છે. તો આવી રીતે ગતિની અંદર સતત ફેરફાર થતો રહેશે. એક સમાન સમયગાળામાં એક સરખું અંતર કપાતું નથી, માટે આપણે આને શું કહેશું? અનિયમિત ગતિ કહેશું. ત્યારબાદ બીજા અનિયમિત ગતિના ઉદાહરણ શું? તમે ક્રિકેટ મેચ તો જોતા જ હો. ક્રિકેટ મેચની અંદર એક ઓવરમાં બોલર જે 6 બોલ ફેંકે છે, શું તમે ક્યારેય આજ સુધીમાં એવું જોયું છે કે 6 બોલની સ્પીડ એક્ઝેક્ટ સેમ આવે? હજુ સુધી મેં તો નથી જોયું, કારણ કે દરેક બોલર એ પોતાના 6 બોલ એક જ ઓવરના એક સરખી સ્પીડે તે નાખી શકતો નથી. તો અહીંયા એક સરખા સમયગાળામાં એક સરખું અંતર બોલ દ્વારા કપાતું નથી, માટે આપણે કહી શકીએ કે બોલિંગ દરમિયાન જે બોલર બોલ ફેંકે છે એ ગતિ છે અનિયમિત પ્રકારની ગતિ છે. આ ઉપરાંત મિત્રો તમે આવા ઘણા બધા ઉદાહરણો લઈ શકો. તો આશા છે કે તમને આજનો ટોપિક નિયમિત અને અનિયમિત ગતિ, આ ઉપરાંત આપણે ગણેલા કોયડાઓ એ સમજાયા હશે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ છીએ. ધન્યવાદ. આવજો.